ભાવનગર મહાનગરપાલિકા ઇલેક્ટ્રિક સિટી બસ સેવા શરૂ કરવાની વર્ષોથી માત્ર વાતો કરે છે। શહેરમાં અગાઉ ચાલતી સિટી બસ સેવા પણ સંપૂર્ણ બંધ થઈ ગઈ છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા। લોકો પાસે હવે રિક્ષા સિવાય અન્ય કોઈ પરિવહનનો વિકલ્પ રહ્યો નથી। આ સ્થિતિનો લાભ લઈ રિક્ષા ચાલકો દ્વારા મનસ્વી ભાડું વસૂલવામાં આવી રહ્યું છે અને પ્રજા ઉઘાડી લૂંટ ચલાવી રહી છે। બસ ભાવનગરને 100 ફાળવી છે તો ક્યારે તમે ઉપયોગમાં લાવવાનો છો? કમનસીબે ભાવનગરના પ્રજાજનો આજુબાજુના ગામડાઓ 9 ગામડા પછી સિસર હોય, અધેવાડા, તરસમિયા જેવા ગામડા શહેરમાં ભેળવા છે, છતાં એને સિટી બસની વ્યવસ્થા કોઈ કરી નથી અને મસ્ત મોટા ભાડા ચૂકવે છે। કોર્પોરેશનનો ઘરવેરો લોકો ભરે છે, પણ આ સુવિધાથી ભાવનગરના લોકો વંચિત છે। એ અણઆવડતના કારણે આ સિટી બસ બંધ થઈ ગઈ છે અને ઓછામાં ઓછા 1000 માણસોને રોજી જે કોર્પોરેશન જીતી છે એને સંપૂર્ણ બંધ કરી દીધું, ગેરેજથી માંડીને બધું। અને અત્યારે રિક્ષાવાળા ઉઘાડી લૂંટ શરૂ કરી, 20 રૂપિયા સિવાય તળાવમાં કોઈ લઈ જતું નથી। અને આ 32 વર્ષથી આ બધું થઈ હોય અમારા મગજમાં ક્યાંય ફિટ નથી બેસતું અને હજી આ હું કરવા માંગે છે, હજી આની પછી અમને ખબર નથી પડતું।